આણંદના સોજિત્રા તાલુકાના પરોલ ગામે ગતરોજ કમોસમી વરસાદ પડતા 2 વીઘામાં કરેલ ડાંગરના પાક પલટી જતા નુકસાની થતા ખેડૂત નિરાશ થયા હતા। ખેડૂતના જણાવ્યા મુજબ સરકાર જલ્દી સર્વે કરાવે અને સહાય કરે તો ફરી ખેડૂતો બેઠા થાય। સરકાર આમ તો સહાય કરતી હોય છે, પણ હાલ આ ડાંગરના પાકમાં વરસાદી પાણીથી પલટી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। ડાંગરની ખેતીની જો વાત કરવામાં આવે તો 1 વીઘા દીઠ 8 થી 10 હજાર જેટલો ખર્ચ થતો હોય છે અને 50 થી 60 મણ સારું વાતાવરણ હોય તો ઉત્પાદન મળી રહે છે। ઘણા નાના ખેડૂતો ખેતી ઉપર પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે આવો સંકટ સર્જાય ત્યારે સરકારે ખેડૂતોને સાથ આપે છે, તેથી ખેડૂત સહાયની મદદથી અન્ય પાકો કરી ખોટ પૂરી કરે છે। મારું નામ નગીનભાઈ શાંતિલાલ પરમાર છે અને હું સોજિત્રા તાલુકાનો વતની છું। મારું ગામ પલોલ છે અને અમારા ખેતરમાં કમોસમી વરસાદ પડવાથી અમારો આ રવિ પાક બગડી ગયો છે ચોમાસું સિઝનમાં। તો સાહેબ અમને આ વળતર મળે અમારા ખર્ચનો, એ બદલ અમે તમારી કને આભાર માનીએ છીએ। હાલો તો